આજરોજ 11 તારીખે 11 કલાકને 11 મિનિટે હાઈકોર્ટ બેન્ચની રાજકોટ ખાતે બેન્ચ મળે એ માટેની માંગણીની લડતની આજથી શરૂઆત કરી રહ્યા છીએ। શ્રાવણ માસનો પવિત્ર સોમવાર છે। મહાદેવની કૃપા પણ અમારા ઉપર થાય એવી પ્રાર્થના કરી અને આ માંગણીની શરૂઆત કરી છે। 4000 વકીલો રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે। આપણા બંધારણમાં ન્યાયની એક પ્રક્રિયા માટે એવી વાત છે કે ન્યાય સરળ હોવો જોઈએ અને સુગમ પણ હોવો જોઈએ। સરળ અને સુગમ ન્યાય તો જ કહી શકાય કે જો ઘર આંગણે મળે। જો ન્યાય માટે 200 કિલોમીટર કે 400 કિલોમીટર સુધી યાત્રા કરવી પડે અને સવારથી સાંજ સુધીમાં તમે થાકીને લોથપોથ થઈને ઘરે આવો ત્યારે તમારી કોઈ વાત સાંભળે અને એ તમારી વાતને હાઈકોર્ટમાં રજૂઆત કરે તો એવો ન્યાય સરળ ન્યાય કહી શકાય નહીં। બીજું કે હાઈકોર્ટમાં કેસોની પેન્ડન્સી જોતા હાઈકોર્ટને આ બેન્ચ મળવી રાજકોટ ખાતે મળવી ખૂબ જ જરૂરી છે। કારણ કે જો વધુ બેન્ચો સ્થાપિત થાય તો જ ઝડપથી ન્યાય થઈ શકે। ન્યાયમાં વિલંબ એ એક ન્યાય ન કરવાનું કારણ છે એવું પણ જાય ત્યારે ન્યાયમાં વિલંબ ન થાય એ માટે તાતી જરૂરિયાત રાજકોટ ખાતે હાઈકોર્ટ બેન્ચની સ્થાપનાની છે। અમારી આ માંગને લઈને આજે તો અમારી આ શરૂઆત છે। અમારી આ માંગને લઈને જે પણ આક્રમક નીતિ, આક્રમક લડાઈ કે આક્રમક પગલા લેવા પડે તો એ પણ લેશું। પરંતુ સૌ પ્રથમ એનો એક રસ્તો એવો છે કે અમારે આ રજૂઆત સરકારને અને નામદાર વડી અદાલતને જણાવવી જોઈએ અને ત્યાં રજૂઆત કરીશું, ત્યાં માંગણી કરીશું અને એના ઉપર જે આગામી જરૂર પડે એ બધા જ પગલા અને પ્રયત્નો કરીશું। સૌથી મોટો ફાયદો જે યુવા વકીલ મિત્રો છે, જે આવનાર પેઢી છે, જે ન્યાય તંત્રનું પણ આવનાર ભવિષ્ય છે, એમને અહીંયા વકીલાત હાઈકોર્ટમાં વકીલાત કરવાની એક તક મળશે, જે સૌથી સબળ પાસું છે હાઈકોર્ટનું। બીજું સબળ પાસું એવું છે કે ન્યાય માટે બહુ લાંબુ ન થવું જોઈએ, કોઈ ન્યાય ખર્ચાળ ક્યારેય ન હોવો જોઈએ। રાજકોટને જો હાઈકોર્ટની બેન્ચ મળે તો સસ્તો ન્યાય। આ અમારું વિરોધ પ્રદર્શન નહીં, પરંતુ સૌરાષ્ટ્રની જનતાને સસ્તો, સરળ અને ઝડપી ન્યાય મળી રહે, સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળી રહે, વર્ષો જૂની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ સંતોષાય એના માટે આજે સોમવારે 11 તારીખે આ 111 શ્રીફળ વધારી અને આજની અમે શરૂઆત કરેલી છે। બાર એસોસિએશનના હોદ્દેદારને અમે એક એપ્લિકેશન આપેલી કે તમે આ એપ્લિકેશન અનુસંધાને કોઈ જનરલ બોર્ડ બોલાવો અને કોઈ સિનિયરો અને જુદા જુદા બહારના લોકોને બોલાવી અને એક કમિટી એવી બનાવો કે જે સરકાર સુધી સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળી રહે એના માટે અવાજ પહોંચે। એના માટે અમારી એક રજૂઆત હતી, લેખિત રજૂઆત હતી। એ લેખિત રજૂઆત અનુસંધાને બાર એસોસિએશન દ્વારા એક કમિટી બનાવવામાં આવેલી। એમાં જે બાર એસોસિએશન માટે ઘણા બધા તત્પર છે એડવોકેટો, જે કાર્યવાહી કરવા, કામગીરી કરવા, દોડવા માટે તનમન ધનથી જે તૈયાર છે એવા લોકોનો અમુકનો સમાવેશ ન થયો, એટલા માટે થોડી મનદુખ થયેલા હતા। સર, ખાસ કરીને અહીંયા જે હાઈકોર્ટની બેન્ચની માંગણી છે, કેટલા ફાયદા? હાઈકોર્ટની બેન્ચ અહીંયા સૌરાષ્ટ્રને મળે તો સૌરાષ્ટ્રના એડવોકેટો, સૌરાષ્ટ્રના પ્રજાજનો, ઉદ્યોગપતિઓ આ બધાને ઝડપી, સસ્તો અને સરળ ન્યાય મળી રહે અને વહેલામાં વહેલી તકે ન્યાય મળે। આજ કેવી રીતે માંગણી કરવાની, શું કાર્યક્રમ? આજનો કાર્યક્રમ તો માત્ર આટલો જ છે કે શ્રીફળ વધેરી અને આજના મીડિયાના માધ્યમથી અમે સરકાર સમક્ષ, નામદાર હાઈકોર્ટ સમક્ષ આ એક પ્રશ્ન આપના માધ્યમથી મૂકેલો છે। હવે સરકાર તરફથી અમને શું કહેવામાં આવે છે, નહીંતર ધારાસભ્યો છે, સંસદ સભ્યો એ બધાને સાથે લઈ અને સરકાર સમક્ષ રજૂઆત કરવાની થશે તો પણ આગળના કાર્યક્રમો નક્કી કરીશું। તો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં કેટલો જે વિરોધ છે? અમને અપેક્ષા છે કે માંગ નહીં સ્વીકારવામાં આવે એવું તો દુર્લભ છે। માંગ સ્વીકારવામાં જ આવશે, કારણ કે પહેલાં પ્રશ્ન આખો અલગ હતો, અત્યારે તો વડાપ્રધાન પણ ગુજરાતના છે, ગૃહમંત્રી પણ ગુજરાતના છે, બધા સંજોગો ઉજળા છે, એટલે શક્યતા છે કે 100% અમારી માંગણી સ્વીકારવામાં આવશે। આજના કાર્યક્રમમાં કેટલા વકીલો જોડાયા હતા અને શ્રીફળ કેટલા વધારવામાં આવ્યા? આજના કાર્યક્રમમાં આજુબાજુના તમામ જિલ્લાઓ, તાલુકા, રાજકોટના તમામ એડવોકેટો સહિત બોડી સંખ્યામાં બધા આજે હાજર રહી અને આ ચળવળને સમર્થન આપેલ છે।